સુરતમાં પોલીસ કમિશનરના કડક આદેશો બાદ પણ સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। અડાજણ વિસ્તારમાં જાહેરનામું પાલન ન થતા અસામાજિક તત્વો બેફામ બન્યા અને દુકાનદાર પર હુમલાની ઘટના સામે આવી છે। સુરત શહેરના અડાજણ અને પાલનપુર જકાતનાકા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। પોલીસ કમિશનરના આદેશ બાદ જાહેરનામું કડક પાલન કરાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી, પરંતુ હવે તે માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાનું લાગી રહ્યું છે। સ્થાનિક દુકાનો અસામાજિક તત્વોના અડ્ડા બની જતા તત્વો બેફામ બન્યા છે। તાજેતરમાં જ એક ઘટનામાં દુકાન પર આવેલા તત્વોએ વસ્તુના પૈસા ના આપતા દુકાનદાર સાથે મારામારી કરી હતી। સીસીટીવીમાં જોવા મળ્યા મુજબ અસામાજિક તત્વોએ દુકાનદારની બોચી પકડી બહાર કાઢી જાહેરમાં તમાચા માર્યા હતા। દુકાનદારે પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છતાં તત્વો વધુ હિંસક બન્યા। ઘટનાને પગલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને એકને વોન્ટેડ જાહેર કર્યો છે, જ્યારે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।